રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે ચામડીના રોગમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સ્કિન ઓપીડી દર્દીઓથી ઉભરાઈ રહી છે, જ્યાં ફંગલ ઇન્ફેક્શનના રોજના 80થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। ગરમીના કારણે સ્કિન કાળી પડવી અને એલર્જી જેવી સમસ્યાઓ વધી રહી છે। ડોક્ટર્સે લોકોને હીટ સ્ટ્રોકથી બચવા દિવસમાં 2 વાર નહાવા અને SPF 30+ સનસ્ક્રીનનો ઉપયોગ કરવા માટે સલાહ આપી છે। આ સાથે જ કોટન કપડાં પહેરવા અને વધુ પાણી પીવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આ સિવાય વધારે પડતી ગરમીને લીધે ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ વધી શકે છે। તો આને આપણે કઈ રીતે આનાથી બચવું જોઈએ? તો પૂરતા પ્રમાણમાં પહેલાં તો સનસ્ક્રીન લગાડવું જોઈએ, કે તડકામાં જાઓ તે પહેલાં સનસ્ક્રીન લગાડવું જોઈએ મિનિમમ 30 મિનિટ પહેલાં, અને દર 3 થી 4 કલાકે સનસ્ક્રીન ફરી લગાવવું જોઈએ। આ સિવાય ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ફંગલ ઇન્ફેક્શનને તેનાથી બચવા માટે સુતરાઉ કાપડના કપડાં પહેરવા જોઈએ, દિવસમાં 2 વાર નાહવું જોઈએ, અને આ સિવાય પૂરતા પ્રમાણમાં લીંબુ પાણી કે વધારે પડતા પાણી કે છાશનો ઉપયોગ કરવાથી આપણે શરીરમાં પ્રોપર હાઇડ્રેશન મેન્ટેન રહી શકે છે, અને એના કારણે આપણે સનસ્ટ્રોક કે હીટ સ્ટ્રોકથી બચી શકીએ છીએ।